જો કાયદાના રક્ષકો જ આવા કામ કરતા હોય તો પછી બીજાને તો શું કહેવાનું? કેમ કે ફરી એક વખત અમદાવાદ પોલીસના અમુક કર્મચારીઓની કાળી કરતૂતો સામે આવી છે. હજુ તો થોડા સમય પહેલા જ ટ્રાફિક પોલીસના કર્મચારીઓનું દારૂતોડ કાંડ સામે આવ્યું હતું અને હવે આ ડ્રગ્સ રેકેટમાં સંડોવણીના કારણે ટ્રાફિક પોલીસની છબી વધુ ખરડાઈ છે. જી, ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા પોલીસકર્મી સહદેવસિંહનું નામ ડ્રગ્સ રેકેટમાં ખુલતા જ ચકચાર મચી જવા પામી છે. એસઓજી દ્વારા 500 ગ્રામ હાઇબ્રિડ ગાંજાના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, જેની પૂછપરછમાં આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે. એટલે કે કાયદાના રક્ષકો જે કાયદાના ભક્ષક બની રહ્યા હોય તેવું ફરી એક વખત સામે આવ્યું છે અને ડ્રગ્સ રેકેટમાં ખુદ પોલીસકર્મીનું નામ સામે આવતા જ પોલીસ બેડામાં હડકંપ મચી ગયો હતો. જોકે હાલ તો તત્કાલ કાર્યવાહી કરીને પોલીસે આરોપી પોલીસકર્મી સહદેવસિંહની ધરપકડ કરી લીધી છે અને હાલ પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ પોલીસકર્મી કેટલા સમયથી આ રેકેટ ચલાવતો હતો અને શું આમાં અન્ય કોઈ પોલીસકર્મી પણ સામેલ છે કે કેમ. પણ આના પર એક સવાલ તો એ પણ ઊભો થાય છે કે જ્યારે એક પોલીસકર્મી પોતે જ નશાના કાળા કારોબારમાં સામેલ હોય તે યુવા પેઢી અને કાયદો વ્યવસ્થા માટે અત્યંત ચિંતાજનક બાબત છે. પોલીસ અધિકારીઓએ કડકમાં કડક પગલાં લઈને આવા કૌભાંડી પોલીસકર્મીઓ સામે દાખલારૂપ કાર્યવાહી કરવી જરૂરી છે, જેથી ખાખી વર્દીની ગરિમા જળવાઈ રહે.